ગુજરાતના અમદાવાદ જેવા અન્ય મોટા શહેરોમાં રાજ્યના નાના મોટા ગામડાઓ અને તાલુકા જિલ્લાઓમાંથી અને દેશભરમાંથી વિદ્યાર્થીઓ અને બીજા લોકો નોકરી અને ધંધા રોજગાર માટે આવતા હોય છે. ત્યારે તેમના રહેવા અને ખાવા પીવાની સુવિધા માટે તેઓ એપાર્ટમેન્ટ, ફ્લેટ કે પછી બંગલાઓમાં ચાલતી પીજીની સુવિધાનો ઉપયોગ કરતા હોય છે. જ્યાં આ પ્રકારના પીજી ચાલતા હોય છે ત્યાં ઘણી બધી વાર ગંભીર ઘટનાઓ પણ બનતી હોય છે. અને જ્યારે પણ આવું થાય છે ત્યારે જે તે પીજીની આડોશ પડોશના લોકોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. એમને ઘણી બધી વાર સમસ્યાઓનો સામનો પણ કરવો પડતો હોય છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે રહેણાંક વિસ્તારમાં ચાલતા પીજી બાબતે એક ખૂબ જ મહત્વનો આદેશ કર્યો છે. જસ્ટિસ મોના એમ બ્રહ્મભટ્ટે રાજ્યભરમાં પેઇંગ ગેસ્ટ અને હોમ સ્ટેની પોલિસી બાબતે કરેલી સુનાવણીમાં હુકમ કર્યો હતો કે રહેણાંકની જગ્યા ઉપર આ પ્રકારે પીજીની સર્વિસ ચલાવવાની મંજૂરી આપી શકાય નહીં. હાઈકોર્ટ સમક્ષ આવેલા એક કેસમાં શહેરના શિવરંજની ક્રોસ રોડ નજીક એક એપાર્ટમેન્ટમાં 2 રહેણાંક ફ્લેટ અરજદારે પીજી તરીકે ભાડે આપ્યા હતા, જેમાં 8 લોકો રહેતા હતા. જોકે સોસાયટી મેનેજમેન્ટે તેનો વાંધો ઉઠાવ્યો હતો અને મિલકત ખાલી કરાવવા બાબતે નોટિસ પણ જાહેર કરી દીધી હતી. જોકે બાદમાં આ આખો મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. હાઈકોર્ટના કહેવા મુજબ ઘણી જગ્યાએ રહેણાંકની જગ્યાઓનો ઉપયોગ વાસ્તવમાં પીજી અને હોસ્ટેલ તરીકે થઈ રહ્યો છે, જે મંજૂરી વિના ગેરકાયદે કહી શકાય અને તેથી તે ચલાવવાની પરવાનગી આપી શકાય નહીં. તો આ હતી માહિતી હાઈકોર્ટે પીજી બાબતે ફરમાવેલા એક આદેશ વિશેની. દેશ દુનિયાની આવી તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહો.